હાથ રાખીને કહો, શું આપણને ચાર વેદની ખબર છે ખરી? ઉપનિષદો નીતિશાસ્ત્રોથી આપણને કોઈને ખબર છે ખરી? ચાણક્ય નીતિથી લઈ અને સ્વામી વિવેકાનંદે જે વાતો કરી એની મને તમને કઈ ખબર ખરી? સનાતન સંસ્કૃતિ એમ ના ટકે મારા બાપ. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવામાં મેં અને તમે આપણે બધાય ભેળા થઈને આપણી ભારતીય સંસ્કૃતિનો નિચોડ કાઢી નાખ્યો સાહેબ. કોકને હારું લગાડવા હાટુથી જ કે બીજું કઈ, ગામને હારું લગાડવા હાટુથી જ કે બીજું કઈ, હગાવાલાને હારું લગાડવા હાટુથી જ બીજું કઈ. માફ કરજો મને. ચાર વેદનો એક નિચોડ, ચાર વેદોમાંથી એક શબ્દ આવ્યો છે વિવાહ. સનાતન સંસ્કૃતિનો શબ્દ છે વિવાહ, લગ્નોત્સવ. તમે જો આજની તારીખની અંદર લગ્નોત્સવ કેટલા બગડી ગયા છે. હું કોઈનો વિરોધ નથી કરતો, કોઈને દુઃખ લાગે તો હજી કહું, જાહેરમાં પગે લાગીને માફી માંગી લો. પણ આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું મારે અને તમારે ધ્યાન રાખવાનું છે. શું તો કે તમે દાખલા તરીકે જુઓ, અહીં બધાને ખબર હશે કે જૂનો આલ્બમ તમે જુઓ ને, જૂનો આલ્બમ આજથી 35 વર્ષ પહેલાનું, ભાઈ અશોકભાઈ 35 વર્ષ પહેલાનું જૂનો આલ્બમ જો ને તમને રૂડો કેટલો લાગે, ગમે કેટલું, કઈક જોવું ગમે. અને એના જ આંગળી હું હતો કેવો હતો, આમ જો છાળની પુપડી ઓળી ગયેલી ને તમને કહું, ફાંફડી જલેબી ગાંઠિયા ખાતા હોય, લાલ મરસાણ ઉપર જીરું મીઠું ભભરાવ્યા હોય ખાતા હોય ને, એને આલ્બમ જોવો, ફોટા જોયા જેવા હોય. હે અહીંયા આવો તો એક મિનિટ આવો, એમ નહીં અહીંયા આવો. એ જૂના આલ્બમ ના ફોટા જોઈ ને અશોકભાઈ, ગાણો ઠપકારે એમાં. અહીંયા આવો, એમાં પાછા બે જણા હણકા વાળા મોરલા વાળા ઓલા ગાલે સામે પકડીને ઉભા હોય. હજી ફોટા પાડવાના બાકી છે. બહુ ઉતાવળા, પેલેથી શરમાળ સૌ, મને ખબર જ હતી. ઈ જોયા જેવો આમ ફોટો પાડે, પછી મહેંદી મૂકી હોય ને, આમાં પવિત્રતા હતી, સન્માન હતું, વિવેક હતો, વિનમ્રતા હતી. મને માફ કરજો, હવેના ફોટા નથી ભાઈ, હું તને કેવું. હવે ફોટા તો એની આખી વાત જ અલગ છે. અત્યારે પ્રી વેડિંગ શૂટિંગ નો વિરોધી નથી, પણ ગોઠણથી ઉપર કપડા પહેર્યા હોય અને એક જૂનો 55 વર્ષ જૂનો લીમડાનું થડિયું ફૂંકાઈ ગયેલું પડ્યું હોય દરિયાના કાંઠે, અને ગોઠણ સુધીના કપડા પહેરે, 9.5 ફૂટની સુંદડી ઉડતી હોય. સમજાય ને વંદન? મારું નિરીક્ષણ છે, કોઈને દુઃખ લાગે તો મને માફ કરજો. આપણે સનાતન સંસ્કૃતિના વાહકો છીએ. આ 1500 વર્ષ જેને માથા પાડીને ધડ લડાવ્યા હશે ને, એની ચેતના ક્યાંક દુઃખી થતી છે કે આ પરદા હટવું આપણે આને હાટુથી માથા પાડ્યા હતા. તો સ્વામી વિવેકાનંદ થી લઈ મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજીની ક્યાંક ને ક્યાંક નાનકડી એની ચેતનાઓ દુખતી છે. માફ કરજો મને. અત્યારે તમે જો લગ્ન પ્રસંગની અંદર વરાજો આમ એન્ટ્રી થતો હોય, સાઉન્ડ વાળા એને ધન્યવાદ દેવા પડે, એને હાથ જોડીને પ્રાર્થના કરી શકું, કેમ કે મારા મિત્રો છે, એના થકી તમારું હાલે. સાઉન્ડ વાળા મિત્રોને કહું, કદાચ કોઈ કળતર આવીને એમ કહી દે ને કે આ ગીત વગાડો, ચોખી ના પાડી દેજો. કળતર હોય ને એમાં, આ ગીત વગાડજો ને ઓલું ગીત વગાડજો ને, બે હાથ જોડીને માફ કરજો, એને ના પાડી દો કે નહીં થાય. આમ વરાજો એન્ટ્રી કરતો હોય ને સાઉન્ડ વાળા ગીત મૂકે. એટલે સનાતન સંસ્કૃતિના ગીતો કેમ જાણે ખૂટી ગયા હોય, ભારતીય સંસ્કૃતિના ગીતો કેમ ક્યાંય ખૂટી ગયા હોય. અરે ગુજરાતી ગીતો તમે ક્યાંક જૂના બારા તો કાઢો યાર. કેટલા જૂના ગીતો છે. સનાતન સંસ્કૃતિના ગીતો ખૂટી ગયા. જોધા અકબરનું ગીત હાલવે એમ. અલી ઓ શાર શહેનશાહ, એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો શાર વિઘાઈને નામે હોય તો અલી ઓર શાર શહેનશાહ આ કરવાની છે યાર. ભૂટાણી સાહેબ અને એના આખા મેમ્બરોનો ખરેખર આમ પગે લાગીને જો હું એના આશીર્વાદ લઉં તો હજી ઓછા પડે. કેવું રૂડું કામ કર્યું છે તમે જોવો તો. વડીલોને હાંચવા ને વડીલોની પરંપરાઓ, રીતિ રિવાજોને હાંચવા. તમને 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય, ધન્યવાદ આપો એમને. હજી જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો કે દીકરા ના હોય અને એના દીકરા બનીને 4 ધામની યાત્રાઓ કરાવે છે સાહેબ. 3 મહિને. બહુ આભારી છું.